ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી સરકારનું આજે નવું મંત્રીમંડળ બન્યું. મહાત્મા મંદિરમાં યોજાયેલા કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા નવા 5 કેબિનેટ મંત્રીઓએ શપથ લીધા. સાથે જ 3 રાજ્યકક્ષાના સ્વતંત્ર પ્રભારના અને 12 રાજ્યમંત્રીઓએ પણ હોદ્દા અને ગોપનીયતાના શપથ લીધા. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ સહિત અનેક નેતાઓ, ભાજપના તમામ ધારાસભ્યો અને અધિકારીઓ તેમજ સંતો મહંતોની ઉપસ્થિતિમાં વિજય મુહૂર્તમાં શપથવિધિ સંપન્ન થઈ. જોકે દાદાની સરકારના અગાઉના 16 મંત્રી પૈકીના 10 મંત્રીઓને પડતા મુકાયા અને કનુભાઈ દેસાઈ, ઋષિકેશ પટેલ, કુંવરજી બાવળિયા, પરસોત્તમ સોલંકીને યથાવત રખાયા. તો હર્ષ સંઘવી અને પ્રફુલ્લ પાનસેરિયાને પ્રમોશન અપાયું. જીતુ વાઘાણી, નરેશ પટેલ, અર્જુન મોઢવાડિયા, પ્રદ્યુમન વાઝા અને રમણ સોલંકીને કેબિનેટ મંત્રી તરીકે શપથ અપાયા. તો ઈશ્વરસિંહ પટેલ, પ્રફુલ્લ પાનસેરિયા અને મનીષા વકીલને રાજ્ય કક્ષાના સ્વતંત્ર પ્રભારના મંત્રી તરીકેના શપથ લેવડાવવામાં આવ્યા. કાંતિલાલ અમૃતિયા, રમેશ કટારા, દર્શના વાઘેલા, કૌશિક વેકરિયા, પ્રવીણ માળી, જયરામ ગામિત, ત્રિકમ છાંગા, કમલેશ પટેલ, સંજયસિંહ મહિડા, પી.સી. બરંડા, સ્વરૂપજી ઠાકોર અને રીવાબા જાડેજાને રાજ્યકક્ષાના મંત્રી તરીકે દાદાના મંત્રીમંડળમાં સામેલ કરાયા.